નવસારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર વિજય બાદ નવસારી શહેરના રાજમાર્ગો કેસરિયા રંગે રંગાયા હતા। ભાજપ દ્વારા જીતની ખુશીમાં એક વિશાળ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા। આ વિજય રેલીમાં જિલ્લા ભાજપ ટોચના આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। ચૂંટણીમાં વિજેતા થયેલા તમામ નવા સભ્યો આ રેલીમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। લોકોએ ફુલહાર કરી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। વિજય રેલી નવસારી શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી। હાથમાં ભાજપના ઝંડા અને જય શ્રી રામ તથા ભારત માતા કી જયના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપના ભવ્ય વિજયને પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઢોલના ગારા અને આતિશબાજી સાથે નીકળેલી આ રેલીએ નવસારી શહેરને ભગવા રંગે રંગી દીધું હતું। આગેવાનોએ આ જીતને જનતાનો વિશ્વાસ અને વિકાસની જીત ગણાવી હતી। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે કેસરીઓ લહેરાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર નવસારી જિલ્લામાં પણ તમામ 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય ધ્વજ લહેરાયો છે। ત્યારે આજે નવસારી મહાનગરમાં એક ખૂબ સુંદર વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, પિયુષભાઈ, શીતલબેન, ભરતભાઈ, અશોકભાઈ ધોરાજીયા અને પાર્ટીના અનેક એવા આગેવાન કાર્યકર્તાઓની હાજરીમાં આ રેલીનું આયોજન થયું છે અને હજારોની સંખ્યામાં મોટરસાઇકલ, 4 વ્હીલર અને બીજા પગપાળા લોકો પણ આ રેલીમાં જોડાઈને અમારા પાર્ટીના આગેવાનો જે ચૂંટાયા છે એનું અભિવાદન કરી રહ્યા છે। ત્યારે ફરીવાર નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી પર નવસારી જિલ્લાની પ્રજા જે ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એનો હું ફરીવાર ખૂબ આભાર માનું છું અને આ જીતનો યશમાં પણ નવસારી જિલ્લાની પ્રજા અને મારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો છે। તો મેં આ મારા કાર્યકર્તાઓને આ જીતની સમર્પિત પણ કરું છું। આભાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલે સમગ્ર ગુજરાતમાં જે રિઝલ્ટ આવ્યા છે, જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે। 95% કરતા વધારે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાયા છે। એનું કારણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે વિકાસની નીતિ અમારી રહી છે અને વિકાસને જોઈને લોકોએ અમને સમર્થન કર્યું છે। ત્યારે આપ જોઈ શકો છો કે નવસારીમાં પણ 52 માંથી 50 જેટલા ઉમેદવારો ભાજપના ચૂંટાયા છે અને અત્યારે આપ જોઈ શકો છો કે જનતા જનાર્દન જ્યારે અમને આટલો સપોર્ટ કર્યો હોય ત્યારે એનું અભિવાદન કરવા શહેરના મુખ્ય માર્ગ પર આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે। 2 સીટો બહુ નજીવા માર્જિને અમારી ગઈ છે। ત્યાં થોડી ઘણી જે કઈ કચાશ રહી ગઈ હશે, પરંતુ અમારા માટે તો એ બંને ઉમેદવારોને અમે સાથે રાખીને એ વોર્ડનો વિકાસ કરીશું। 2 ઉમેદવારો અમારા જીત્યા છે ને 2 ઉમેદવારો ખૂબ નજીક આ માર્જિનથી હાર્યા છે, એમને પણ અમે સાથે રાખીને એ વોર્ડનો વિકાસ કરીશું।